30% ઇથેનોલ ભેળવાશે, પણ સવાલ એ છે કે આટલી શેરડી આવશે ક્યાંથી? ગુજરાતમાં આ વર્ષે શેરડીનું ઉત્પાદન ઘટીને માત્ર 128.65 લાખ ટન સુધી પહોંચી ગયું છે, અને બીજી તરફ સરકાર પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ 20%થી વધારીને 30% સુધી લઈ જવાની તૈયારીમાં છે. એટલે હવે 1 લીટર પેટ્રોલમાં લગભગ 30 મિલીલીટર ઇથેનોલ ભેળવાશે. સરકાર કહે છે કે આથી વિદેશી પેટ્રોલ ઉપરની નિર્ભરતા ઘટશે, દેશ ગ્રીન ફ્યુઅલ તરફ આગળ વધશે. પણ જમીન પરનો સવાલ અલગ જ છે, કારણ કે ઇથેનોલ બનાવવામાં સૌથી વધુ ઉપયોગ શેરડીનો થાય છે, અને હાલ ખેડૂતો કહે છે કે પાણીની અછત, ખર્ચમાં વધારો અને પાકમાં ઘટાડા વચ્ચે શેરડીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. એટલું જ નહીં, ખેડૂતોની બીજી મોટી મુશ્કેલી પણ સામે આવી રહી છે. ખેતી માટે ટ્રેક્ટર ચલાવવું હોય, પંપ ચલાવવો હોય કે અન્ય સાધનો, બધે જ ડીઝલ જોઈએ. પરંતુ અનેક ખેડૂતોનો આક્ષેપ છે કે ડીઝલ લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. સરકાર તરફથી કહેવામાં આવે છે કે ખેડૂતોને 200 લીટર સુધી ડીઝલ મળશે, પરંતુ ઘણા ખેડૂતો કહે છે કે લાઇનમાં ઊભા રહેવા છતાં પૂરતું ડીઝલ મળતું નથી, અને માત્ર ડીઝલ લેવા માટે પણ ટ્રેક્ટરની આરસી બુક, આધાર કાર્ડ, ઓળખ પુરાવો અને ખેતીના દસ્તાવેજો બતાવવા પડે છે. દસ્તાવેજોની ચકાસણીમાં જ ઘણો સમય નીકળી જાય છે. પણ હવે સવાલ એ છે કે એક તરફ દેશ ગ્રીન ફ્યુઅલ અને ઇથેનોલ તરફ દોડી રહ્યો છે, પણ બીજી તરફ ખેડૂતોને પાણી, શેરડી અને ડીઝલ જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડે છે. તો આ વ્યવસ્થા આખરે કેટલા સમય સુધી ટકી શકશે?